गुड मॉर्निंग एंड नमस्कार डियर फ्रेंड्स। लास्ट एपिसोड में આપણે પ્રેપોઝિશન્સ જોયા હતા, જેમ કે ઇન, ઓન, નિયર, અંડર, બિહાઇન્ડ, આફ્ટર, બિફોર, એક લાંબુ લિસ્ટ લગભગ 30 જેટલા શબ્દો, તેના ઉપયોગ અને તેનો અર્થ જોયો હતો। આજનો આપણો ટોપિક છે ફ્રેઝ પ્રેપોઝિશન। તો પ્રેપોઝિશનનો તો આપણે અભ્યાસ કરી લીધો, તો આ ફ્રેઝ પ્રેપોઝિશન શું છે? ધારો કે આપણે એક શબ્દ જોયો હતો ઇન, તો એક જ શબ્દ છે, એ પ્રેપોઝિશન છે, પોઝિશન દર્શાવતો શબ્દ, પણ ઇન, ઓર્ડર ટુ, એકથી વધારે શબ્દો છે એને ફ્રેઝ કહેવાય અને પાછા પોઝિશન દર્શાવે છે, એટલે પોઝિશન દર્શાવતા એકથી વધારે શબ્દો એ ફ્રેઝ પ્રેપોઝિશન। પ્રેપોઝિશન તો આપણને ખ્યાલ છે, જેને આપણે નામયોગી કહ્યું હતું, અને ફ્રેઝ એ શબ્દ સમૂહ છે। આજે આપણે એવા શબ્દો, એનો અર્થ અને એના ઉપયોગનો અભ્યાસ કરવાના છીએ। તો વિડીયોને બહુ જ ધ્યાનથી એન્ડ સુધી જોજો, અને એન્ડમાં હું થોડાક સવાલો પૂછવાનો છું, એના જવાબ તમે મને લખીને જણાવશો। આપણું પહેલું ફ્રેઝ પ્રેપોઝિશન છે એકોર્ડિંગ ટુ, અથવા તો ઇન એકોર્ડન્સ વિથ। ઇન એકોર્ડન્સ વિથ એનો અર્થ થાય ના મત મુજબ અથવા ના પ્રમાણે। પહેલાં એનો પોઝિશન, એની સ્થિતિ સમજીશું કેવી રીતે। ઇન એકોર્ડિંગ ટુ અથવા ઇન એકોર્ડન્સ વિથ એનો અર્થ થાય ના મત મુજબ અથવા ના પ્રમાણે। તો ક્યારે વપરાય? તો તેની પાછળ, એટલે આ શબ્દની પાછળ નામ કે સર્વનામ આવે, કારણ કે તે પોતે મંતવ્ય દર્શાવે છે। એટલે આપણે એવું બોલીએ મારા દાદાના મત મુજબ, ઇંગ્લિશ કરતો એકોર્ડિંગ ટુ માય ગ્રાન્ડફાધર, એટલે એકોર્ડિંગ ટુ પછી નામ કે સર્વનામ આવે, એના પછી મંતવ્ય દર્શક શબ્દો આવે। યાદ રાખીશું, તેની પાછળ નામ કે સર્વનામ અને એના પછી મંતવ્ય દર્શક શબ્દો। બહુ સરળ છે, સમજીએ। મારા દાદાના મત મુજબ સખત મહેનતની જીત થાય છે, તો એકોર્ડિંગ ટુ માય ગ્રાન્ડફાધર હાર્ડવર્ક વિન્સ। હાર્ડવર્ક વિન્સ એ એમનું મંતવ્ય છે। એકોર્ડિંગ ટુ પછી મારા દાદા એ શબ્દ આવે છે, અને એના પછી મંતવ્ય દર્શક શબ્દો આવે છે। એને એક્ઝામ્પલ્સ લખીને સમજવાનો પ્રયત્ન કરીશું। પહેલું એક્ઝામ્પલ છે ગાંધીજીના મત મુજબ સત્ય એ જ ભગવાન છે। ગાંધીજીના મત મુજબ સત્ય એ જ ભગવાન છે। સૌથી પહેલાં લખી દઈશું એકોર્ડિંગ ટુ। એકોર્ડિંગ ટુ પછી નામ, આપણા વાક્યમાં નામ હતું એટલે નામ લખીશું ગાંધીજી, એકોર્ડિંગ ટુ ગાંધીજી। હવે મંતવ્ય દર્શક શબ્દો, સત્ય એ જ ભગવાન છે, તો ટ્રુથ ઇઝ ગોડ। ટ્રુથ ઇઝ ગોડ। એકોર્ડિંગ ટુ વાક્યની વચ્ચે પણ હોઈ શકે। ફરીથી બોલું છું, એકોર્ડિંગ ટુ વાક્યની વચ્ચે પણ હોઈ શકે। આ વાક્યમાં મારે એકોર્ડિંગ ટુ વચ્ચે લખવું હોય તો આ વાક્યને તમે પહેલા નંબરે લખી દો અને આ વાક્યને બીજા નંબરે લખી દો, એટલે આવું બને ટ્રુથ ઇઝ ગોડ એકોર્ડિંગ ટુ ગાંધીજી, એવું પણ લખી શકાય। બીજું એક વાક્ય છે ગઈકાલે બધી ટ્રેનો સમયપત્રક મુજબ ચાલી। ગઈકાલે બધી ટ્રેનો, યસ્ટરડે ઓલ ધ ટ્રેન્સ ચાલી, એટલે રેન। આ શબ્દની આપણે વાત કરેલી। ચાલવું એટલે વોક નહીં, કારણ કે ગુજરાતીને ગુજરાતીની રીતે સમજો, ઇંગ્લિશને ઇંગ્લિશની રીતે સમજો। યસ્ટરડે ઓલ ધ ટ્રેન વોકડ, એવું ન આવે। મારા કાકા દુકાન ચલાવે છે, તો માય અંકલ ઇઝ રનિંગ અ શોપ, માય અંકલ ઇઝ વોકિંગ અ શોપ નહીં। ચલાવવું એ ગુજરાતી શબ્દ છે। તો યસ્ટરડે ઓલ ધ ટ્રેન્સ રેન એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ।
એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ. આ વસ્તુ તમને બ્લેન્ક્સમાં પણ પૂછાઈ જાય, એડિટિંગમાં પણ પૂછાય, વાક્ય સુધારીને લખવાનું હોય ત્યાં પણ પૂછાય. યાદ રાખવાનું છે કે એની પાછળ નામ કે સર્વનામ આવે અને એની પાછળ મંતવ્ય દર્શક શબ્દ આવે. ત્રીજું વાક્ય છે હવામાન ખાતાના રિપોર્ટ મુજબ આવતીકાલે વરસાદ પડશે. આપણે એવું કરીએ, એકોર્ડિંગ ટુને વચ્ચે લખીએ તો વરસાદ પડશે એકોર્ડિંગ ટુ વેધર રિપોર્ટ, અથવા વેધર રિપોર્ટ પહેલાં લખવું તો એકોર્ડિંગ ટુ ફર્સ્ટ લખીએ, એકોર્ડિંગ ટુ weather report it will rain tomorrow. According to weather report it will rain tomorrow, અથવા there will be rain tomorrow, there will be heavy rain કે whatever ન્યૂઝમાં જે હોય તે પ્રમાણે. પણ અહીંયા એકોર્ડિંગ ટુ વેધર રિપોર્ટ એટલે હવામાનના રિપોર્ટ મુજબના પ્રમાણે. ચોથું વાક્ય છે, પહેલાં લખી દઈએ પછી સમજીએ. એવરીથિંગ વોઝ ડન according to the rules પ્રમાણે, રૂલ્સ મુજબ. એવરીથિંગ વોઝ ડન બધી વસ્તુ થઈ, દરેક વસ્તુ નિયમ પ્રમાણે અથવા નિયમ મુજબ થઈ. આપણે એવું કીધું કે નામ એના પછી નામ કે સર્વનામ આવે, તો એક એક્ઝામ્પલ એવું લખીએ જેમાં સર્વનામ આવે. એકોર્ડિંગ ટુ પછી તમે નામ લખી શકો, એકોર્ડિંગ ટુ ગાંધીજી, એના બદલે તમારે કહેવું તેના મત મુજબ, તો એકોર્ડિંગ ટુ હિમ, એકોર્ડિંગ ટુ હિમ. પછી મંતવ્ય દર્શક શબ્દો, સેવિંગ ઇઝ અનધર ઇન્કમ. આ અનધર ઇન્કમ, સેવિંગ ઇઝ અનધર ઇન્કમ એ મંતવ્ય દર્શક શબ્દો છે. તો યાદ રાખીશું, એકોર્ડિંગ ટુમાં તેની પાછળ નામ કે સર્વનામ આવે અને એની પાછળ મંતવ્ય દર્શક શબ્દો આવે. આપણું બીજું છે because of owing to, on account of, because of, owing to, on account of. એનો અર્થ થાય ને લીધે, ને કારણે, ને લીધે ને કારણે. હવે સરળ છે, સમજાઈ ગયું હશે કે આ શબ્દની પાછળ કારણ દર્શક શબ્દો આવે. એક વાક્યને જોઈએ પછી આપણે ફેરવીએ કારણ દર્શક શબ્દો કેવી રીતે આવશે. આપણે એવું કહીએ કે he cannot run because he is fat. વાક્યને બરાબર સમજો. અહીંયા બીકોઝ છે, આપણે બીકોઝ ઓફનો અભ્યાસ કરવાનો છે. he cannot run because he is fat. તે ઝડપથી દોડી શકતો નથી કારણ કે તે જાડો એટલે મોટો છે, જાડીયો છે. આમાં બીકોઝ ઓફનો યુઝ કરીએ તો વાક્ય કેવું બને? he cannot run because of. એના જગ્યાએ તમે owing to, એના જગ્યાએ તમે
ઓન અકાઉન્ટ ઓફ લખી શકો. આ ત્રણ શબ્દો એકબીજાની જગ્યાએ રિપ્લેસ કરી શકાય. એ ત્રણનો અર્થ થાય ને કારણે. જો અહીંયા અર્થ થયો તે દોડી શકતો નથી કારણ કે તે જાડો છે. તમારે એવું કહેવાનું છે, આનો અર્થ થાય ને કારણે, તે જાડો હોવાને કારણે દોડી શકતો નથી. એનો મતલબ કે તમે બીકોઝવાળા વાક્યની જગ્યાએ બીકોઝ ઓફ કે ઓવિંગ ટુ કે ઓન અકાઉન્ટ ઓફ મૂકો ત્યારે શું કરશો? તો હીની જગ્યાએ આવે સર્વનામ હીઝ. આઈ હોય તો માય, વી હોય તો અવર, યુ હોય તો યોર, હી હોય તો હીઝ, સી હોય તો હર, ઇટ હોય તો ઇટ્સ, દે હોય તો ધેર, નામ હોય તો નામ પછી એપોસ્ટ્રોફી એસ. બીકોઝ ઓફ હીઝ પછી ટુ બી હોય તો બીઈંગ મૂકીશું. ઇઝ, વોઝ, વેર, આર. ટુ બી હોય તો બીઈંગ મૂકીશું અને પછી મૂળ વિશેષણ મૂકી દેવાનું છે. હી ઇઝ બીઈંગ ફેટ. એટલે બીકોઝ ઓફની પછી યાદ રાખીશું કારણ દર્શક શબ્દો અને એ શબ્દો જ નાઉન હોય એટલે તેની પાછળ કારણ દર્શક શબ્દો આવે અને તે નાઉન હોય. હજુ એક વાક્ય જોઈએ. ને આ બીકોઝ ઓફની જેમ બનાવીને મૂકીએ તો દે મિસ ધ ટ્રેન, દે મિસ્ડ ધ ટ્રેન બીકોઝ they were late. Because they were late. હવે આને તમે because of થી લખો તો કેવું થશે? આ તો કોમન રહેશે. they missed the train because of, because ની જગ્યાએ તમે લખો છો because of. હવે અર્થ થશે ને કારણે. ફરીથી અહીંયા જે ફેરફાર કરો, હીનું હીઝ કર્યું તો દેનું થશે ધેર, THEIR. ટુ બી છે તો બીઈંગ કર્યું તો આ વોઝ વેર એટલે ટુ બી થયું તો તમે લખશો બીઈંગ અને મૂળ વિશેષણને ફેરફાર કર્યા વગર લખીશું. આટલું ફેરફાર જ્યારે બીકોઝ ઓફનો યુઝ કરો ત્યારે ધ્યાન રાખશું. બીઈંગ, ટુ બી હોય તો બીઈંગ, ક્રિયા હોય તો આઈએનજી પાછું. એક નેક્સ્ટ વાક્ય જોઈએ. ભારત જીત્યું કારણ કે કોહલી સરસ રમ્યો હતો. ભારત જીત્યું કારણ કે કોહલી સારું રમ્યો હતો. એટલે આપણે પહેલાં લખીશું ઇન્ડિયા વોન. હવે બીકોઝથી બનાવીએ, લખતો નથી, બોલું છું ઇન્ડિયા વોન બીકોઝ કોહલી પ્લેઇડ વેલ. ઇન્ડિયા વન લખી દઈએ. ચાલો, ઇન્ડિયા વન બીકોઝ કોહલી પ્લેઇડ વેલ. હવે આમાં તમે બીકોઝ ઓફથી બનાવો તો ઇન્ડિયા વોન બીકોઝ ઓફ, આઈ હોય તો માય, વી હોય તો અવર, એવી રીતે સર્વનામ હોય તો નામ પછી એપોસ્ટ્રોફી એસ લગાડો. કોહલીઝ, ટુ બી હોય તો બીઈંગ લખતા હતા પણ અહીંયા ક્રિયા હોય તો શું લખશો? આઈએનજી. કોહલીઝ પ્લેઇંગ, એડવર્બ એમ જ રહેશે. કોહલીઝ પ્લેઇંગ વેલ. નામ હોય તો એપોસ્ટ્રોફી એસ, ક્રિયા હોય તો આઈએનજી લગાડીશું. હજી એક વાક્ય જોઈએ. તે માંદો છે કારણ કે તે ગેરહાજર છે. તો તે માંદો છે કારણ કે તે ગેરહાજર છે. હી ઇઝ એબસન્ટ બીકોઝ હી ઇઝ ઇલ. આ તો બીકોઝથી બન્યું. એને બીકોઝ ઓફથી બનાવીએ તો હી ઇઝ એબસન્ટ ઓવિંગ ટુ, ત્રણમાંથી કોઈ પણ શબ્દ લખી શકાય. બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ. ઓવિંગ ટુ હી ઇઝ બીઈંગ ઇલ. તેની માંદગીને કારણે. હવે બીઈંગ ઇલના બદલે જો તમને જે શબ્દનું નાઉન આવડતું હોય તો લખી શકો છો. આ બીઈંગ ઇલનું નાઉન થશે ઇલનેસ.
ही इज एब्सेंट ओविंग टू हीज इलनेस अथवा हीज बीइंग इल। एक वाक्य જોઈએ હજુ, રાહુલ નિષ્ફળ થયો કારણ કે તે લેઝી હતો. રાહુલ failed on account of his being lazy. Lazy લાડશો આ ઓન અકાઉન્ટ ઓફ તમારું કંજક્શન. his being lazy આ હીનું હીઝ કર્યું. being lazy ના બદલે તમે નાઉન મૂકી શકો. કયું મૂકી શકાય? તો લેઝીનેસ. દરેક શબ્દના નાઉન તમને ન આવડતા હોય ત્યારે તમારા માટે બીઇંગવાળી વસ્તુ વધારે સારી. બીઇંગ પુઅર, પોવર્ટી આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, પણ ના આવડતું હોય તો બીઇંગથી તમારે ટુ બીનું બીઇંગ કરવાનું અને મૂળ વિશેષણ લખી નાખવાનું રહેશે. આપણું ચોથું ફ્રેઝ આપણું ત્રીજું ફ્રેઝ પ્રેપોઝિશન છે ડ્યુ ટુ, જેનો અર્થ થાય ને લીધે, ને કારણે. અને અગાઉ આપણે 2 નંબર પર જોયું બિકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ. એનો અર્થ પણ ને લીધે, ને કારણે થાય. તેની પાછળ પણ કારણદર્શક શબ્દો આવે. આની પાછળ પણ કારણદર્શક શબ્દો આવે. તો બિકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ, ચારનો અર્થ સરખો થાય તો આ 3 એક છે ને આ એક જુદું શા માટે છે? ડ્યુ ટુ એ પેલા 3થી જુદું શા માટે છે? તો એનો અર્થ સેમ છે, ને લીધે, ને કારણે. પેલામાં એની પાછળ નાઉન આવે, આમાં આગળ પાછળ બંને નાઉન આવે. એટલે સરળ ભાષામાં સમજીએ, આપણે અગાઉ બિકોઝ ઓફના વાક્ય લખેલા. આ બિકોઝ ઓફનું એક એક્ઝામ્પલ છે. બિકોઝ ઓફ હર વિનિંગ, ક્રિયા હોય તો અહીં બિકોઝ ઓફ ધેર બીઇંગ, આવું જે પાછળ કરતા હતા એ આગળ પાછળ બંને નાઉન મૂકવાના રહેશે. તેની આગળ એટલે ડ્યુ ટુની આગળ ટુ બી આવે, એટલે ઇઝ કે વોઝ આવે. આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. રાધા ઇઝ હેપી બિકોઝ ઓફ હર વિનિંગ અ પ્રાઇઝ. આમાં એવું લખે છે તેની આગળ પાછળ નાઉન આવે, એની પાછળ નાઉન અહીંયા ઓલરેડી છે, તો આપણે એવું લખીએ ડ્યુ ટુ, પછી આ રહેશે કોમન, હર વિનિંગ અ પ્રાઇઝ. ક્રિયા હોય તો આઈએનજી, એવી રીતે આ કોમન રહેશે. હવે રાધા ઇઝ હેપી, ઇઝ છે એટલે વર્તમાન કાળ છે એટલે મૂકી દઈએ અહીંયા. હવે જે પાછળ ફેરફાર કરતા હતા એવો ફેરફાર આપણે અહીંયા કરીશું. ફોર એક્ઝામ્પલ, રાધા નામ આપે છે તો એપોસ્ટ્રોફી, રાધાઝ. ટુ બી હોય તો બીઇંગ, પછી મૂળ વિશેષણ. રાધાઝ બીઇંગ હેપી ઇઝ ડ્યુ ટુ હર વિનિંગ અ પ્રાઇઝ. રાધાની ખુશીનું કારણ તેના ઇનામ જીતવાને લીધે છે. ગુજરાતી ભાષાંતર કરશો તો થોડુંક વાક્ય વિચિત્ર લાગશે.
રાધાની ખુશીનું કારણ તેના ઇનામ જીતવાને લીધે છે, એવો અર્થ થાય. હવે અહીંયા બીઈંગ હેપીને બદલે તમે હેપીનેસ નાઉનનો યુઝ કરી શકો. રાધાઝ હેપીનેસ ઇઝ ડ્યુ ટુ હર વિનિંગ અ પ્રાઇઝ. એવું જ એક બીજું વાક્ય લખેલું છે, they got the train because their being in time. પાછળ કોમન રહેશે their being in time. અહીંયા આપણે લખીશું ડ્યુ ટુ. હવે સવાલ આવ્યો ડ્યુ ટુની આગળ ટુ બી એટલે ઇઝ અથવા વોઝ આવે. ગોટ એટલે ભૂતકાળ છે એટલે આપણે લખીશું વોઝ. આટલું વાક્ય ક્લિયર થયું છે. હવે આટલાને ફેરફાર કરીએ. દેનું સર્વનામ છે તો ધેર, ગોટ ક્રિયા છે તો ગેટિંગ, ગોટિંગ ન થાય. મૂળ ક્રિયાપદને આઈએનજી લગાડશો. ગેટ ગોટ એટલે એનું V1 થાય ગેટ અને આઈએનજી લગાડશું. Their getting the train was due to their being late. હજી એક વાક્ય છે ઇન્ડિયા વોન ઓવિંગ ટુ કોહલીઝ પ્લેઇંગ વેલ. ઓવિંગ ટુ કોહલીઝ અહીંયા નાઉન આપેલું છે એટલે કોહલીઝ પ્લેઇંગ વેલ એ સરખું રહેશે. અહીંયા ઓવિંગ ટુની જગ્યાએ લખીએ ડ્યુ ટુ. ઇન્ડિયા વોન ભૂતકાળ છે એટલે વોઝ. હવે નામ હોય તો એપોસ્ટ્રોફી એસ લગાડીશું. ઇન્ડિયાઝ ક્રિયા હોય તો આઈએનજી. વાક્ય કેવું થયું? ઇન્ડિયાઝ વિનિંગ વોઝ ડ્યુ ટુ કોહલીઝ પ્લેઇંગ વેલ. હવે વિનિંગના બદલે તમે વિક્ટરી લખી શકો. આનો અર્થ એ થાય ને આનો અર્થ એ થશે ભારતની જીત કોહલીના સારા રમવાને લીધે હતી. આવો અર્થ થાય. નેક્સ્ટ ચોથું, હી ઇઝ એબસન્ટ બિકોઝ ઓફ હિઝ બીઇંગ લેઝી. હી ઇઝ બીઇંગ ઇલ. તે ગેરહાજર છે તેની માંદગીને કારણે. તો હી ઇઝ બીઇંગ ઇલ અથવા હિઝ ઇલનેસ એવું જ રહેશે. અહીંયા લખીશું ડ્યુ ટુ. વર્તમાન કાળનું વાક્ય છે એટલે ઇઝ. ફરીથી ફેરફારો કરીએ. હીનું કરશું હીઝ. ટુ બીનું બીઇંગ ABSENT. હીઝ બીઇંગ એબસન્ટ. આ બંને ન લખવું હોય તો તમે લખી શકો એબસન્સ ABSENCE. આનો અર્થ થાય ગેરહાજરી. તેની ગેરહાજરી તેની માંદગીના લીધે છે. ડ્યુ ટુનો અર્થ એવો થશે. આગળ જોઈએ. રાહુલ ફેઇલ્ડ ઓવિંગ ટુ હિઝ બીઇંગ લેઝી. તેના આળસુ હોવાને કારણે રાહુલ ફેલ થયો. ભૂતકાળ છે એટલે આપણે લખી દઈએ વોઝ ડ્યુ ટુ. આ કોમન રહેશે હી ઇઝ બીઇંગ લેઝી. આગળ ફેરફાર કરીએ તો નામ આપેલું છે તો એપોસ્ટ્રોફી એસ લગાડીએ. રાહુલ્સ ક્રિયા છે પણ ફેલ કેવું કરશે? રાહુલ્સ ફેઇલર FAILURE. આનો અર્થ થાય નિષ્ફળતા. નાઉન થઈ ગયું. રાહુલ્સ ફેઇલર વોઝ ડ્યુ ટુ હિઝ બીઇંગ લેઝી. આમ ડ્યુ ટુ નો ઉપયોગ બીકોઝ ઓફ જેવો છે પણ બીકોઝ ઓફમાં ફક્ત પાછળ નાઉન મૂકવાનું રહેશે. ડ્યુ ટુમાં આગળ પાછળ બંને જગ્યાએ નાઉન મૂકવાનું રહેશે. આવા જ તમારે 5 વાક્ય લખી અને વિચારી રાખવાના છે અને ગુજરાતી લખીને ઇંગ્લિશ કરવાનું છે. કંઈ મુશ્કેલી જણાય તો કમેન્ટમાં લખીને જણાવશો. ત્યાં સુધી ટેક કેર. ગુડ બાય.